काम करो ऐसा कि पहचान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए। जिंदगी तो यहाँ सभी छीन लेते हैं, जिंदगी तो यहाँ सभी छीन लेते हैं, मगर जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए, मगर जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए। અહીં ઉપસ્થિત તમામને ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ 11 સાયન્સ એ ગ્રુપની વિદ્યાર્થી યશ્વી ખૈરામભાઈ માળવિયાના નતમસ્તક વંદન. જય સ્વામિનારાયણ. આપણા તૈત્તિરીય ઉપનિષદમાં લખાયું છે કે માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃ. આ ચાર પૈકીનો એક એટલે અતિથિ દેવો ભવઃ. તો આજની આ શૈક્ષણિક કાર્ય 2024-27ની પ્રથમ પીટીએમમાં ઉપસ્થિત સર્વે વાલીગણનું હું શાળા પરિવાર વતી યશ્વી માળોદિયા હાર્દિક સ્વાગત કરું છું, હૃદયપૂર્વક આવકારું છું. હવે મારે વાત કરવી છે એવા મહાન વિશાળ વ્યક્તિત્વ, ભારતના મહાન મહિલા ક્રિકેટર મિથાલી રાજની. એમનો જન્મ રાજસ્થાનમાં જોધપુર મુકામે થયો હતો. નાનપણથી જ એમને ક્રિકેટમાં એટલો બધો રસ હતો કે એમના માતા પિતાએ પણ એમને પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે એમના કોચ સંપત કુમાર એમને પણ એમને પ્રોત્સાહન આપ્યું. અને એનું પરિણામ શું આવ્યું સાંભળજો. માત્ર 11 વર્ષની ઉંમરે ઓડીઆઈ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ એટલે એક દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં એ આયર્લેન્ડ સામે ભારતની ટીમમાં રમે છે. સાંભળજો, ભારતની ટીમમાં રમે છે, 114 રન ફટકારી અને સેન્ચુરી પૂરી કરે છે અને 6 ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર ભારતની એક પ્રથમ માત્ર મહિલા બને છે. એ છે મિથાલી રાજ. હું તમને એમ કહેવા માંગુ છું કે બાળક હોય ને એને શિક્ષકનો સાથ, માતા પિતાનો સહકાર મળી જાય તો એ બાળકના સપનાઓ ઉજ્જવળ